હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મિડકેપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર નવા ફાઇનાન્શિયલ યરના દિવસે નવી ઉર્જા, નવી તેજી સાથે શરૂઆત થઈ છે અને શરૂઆત બાદ તેજી પણ જોવા મળી રહી છે. હવે તેજી આગળ ક્યાં જશે, તેજીમાં મિડકેપ અને સ્મોલ કેપમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી છે એની ઉપર આપણે વાત કરીશું. પરંતુ આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં આજે નવા ફાઇનાન્શિયલ વર્ષની શરૂઆત સારી તેજી સાથે થઈ. નિફ્ટી 450 પોઈન્ટની તેજી સાથે 22,800ની નજીક, તો સેન્સેક્સમાં પણ 1500 પોઈન્ટના વધારા સાથે 73,500ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં પણ આજે સારી તેજી વચ્ચે 1000 પોઈન્ટનો વધારો. બેંક નિફ્ટીમાં આજે 51,400ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં આજે 14 બેંક લીલા નિશાન સાથે મજબૂતીમાં કારોબાર. ઇન્ડસઇન્ડ બેંક, એયુ બેંક, પંજાબ નેશનલ બેંક અને એક્સિસ બેંકમાં સૌથી વધુ મજબૂતી. આઈટી શેરોમાં આજે સારી ખરીદદારી. ઇન્ડેક્સ 3.5%થી વધુ મજબૂત. ટીસીએસ, ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય આઈટી સ્ટોક્સ કોફોર્સ, એલટીઆઈ, માઇન્ટ્રી, એમ્ફેસિસ અને ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં પણ સારી તેજી. મેટલ અને ઓટો સ્ટોક્સમાં સારી ખરીદારી વચ્ચે બંને ઇન્ડેક્સમાં 3%થી વધુ મજબૂતી. હિન્ડાલ્કો, આઈસર મોટર્સ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક્સ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, સોનાકોમ, હિન્દુસ્તાન કોપર, વેદાંતા અને મહિન્દ્રા મહિન્દ્રામાં સારી મજબૂતી. આરબીઆઈએ માર્જિન ફંડિંગનો નવો નિયમ 1 જુલાઈ સુધી ટાળ્યો. બેંક બ્રોકર સમય મર્યાદા વધારવા કરી હતી માંગ. 1 જુલાઈ સુધી 50% માર્જિન પર કરી શકાશે કામ. આ સમાચાર બાદ બધા કેપિટલ માર્કેટ શેરોમાં સારી ખરીદારી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એન્જલ વન, સીડીએસએલ, આઈએક્સ અને કેમ્પ્સમાં 5%થી વધુની મજબૂતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં શાનદાર ખરીદારી. બંને ઇન્ડેક્સમાં 2.5થી 3% સુધીની મજબૂતી. મિડકેપ 100માં 100 સ્ટોક્સમાંથી માત્ર 10 સ્ટોક્સ લાલ નિશાનમાં, બાકી અન્ય 90 સ્ટોક્સમાં સારી મજબૂતી વચ્ચે કારોબાર. કોચિન શિપયાર્ડ, ભારત ડાયનેમિક્સ, કેપીઆઈટી ટેક અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સૌથી વધુ મજબૂતી સાથે ટોપ ગેઇનર્સમાં સામેલ. આવો દર્શક મિત્રો, હવે સારી એવી તેજી જોવા મળી રહી છે. તો સૌથી પહેલાં ઇન્ડેક્સથી શરૂઆત કરી લઈએ. નિફ્ટી, બેંક નિફ્ટી આપણે હમણાં જસ્ટ વાત કરી હતી એ પ્રમાણે તમે જો 22,800ની નજીક હાલ નિફ્ટીમાં કારોબાર જોવા મળી રહ્યો છે. બી તરફ જો તમે નજર કરશો તો બેંક નિફ્ટીમાં પણ સરસ 1100 પોઈન્ટની તેજી આપણને જોવા મળી રહી છે. ચાર્ટ એક પછી એક આપણે બંને બતાવીએ સ્ક્રીન ઉપર. તમે જોઈ રહ્યા છો તો નિફ્ટી તમે જોશો 22,788 છે. 22,800ને પહેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ પહેલ થોડી અટકી રહી છે. બાકી લેટ્સ હજુ પણ ટાઈમ ઘણો બધો છે. બાકી આજના દિવસનો જે લો છે નિફ્ટીમાં 22,738, બસ એને પકડીને ચાલીશું. હવે જ્યાં સુધી એ લો ના તૂટે ત્યાં સુધી એટલીસ્ટ એમ કહી શકાય કે હોપ માર્કેટમાં એક પોઝિટિવ રહેવાથી જોવા મળી શકે છે. પછી પણ પોઝિટિવ જ રહીશું, પરંતુ એક સપોર્ટ તૂટતો જોવા મળી શકે છે. નવી વીકનેસ આવશે જો આજનો લો તૂટે છે તો. વાત કરીએ બેંક નિફ્ટીની, અહીંયા વધારે મજબૂતી હતી. અહીંયા તમે જો ઉપલા સ્તરથી આપણે ઓલમોસ્ટ 1% નીચે છે. તો હવે 1% નીચે છીએ તો એની પાછળ હવે આગળ શું એ મહત્વનું રહેશે. તો હાલ આપણે 1100 પોઈન્ટની તેજી છે. બેંક નિફ્ટીમાં પણ તમે નજર કરો, એમાં પણ આપણને સારી એવી તેજી સાથે આગળ વધી રહ્યા છે. 51,375 છે. અહીંયા 51,000 લેવલ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ત્યાં તમે જોશો તો પુટ રાઇટર્સનો એક સ્ટ્રોંગ બેઝ આપણને જોવા મળી રહ્યો છે. અને એ જ કારણે તમે જુઓ તો બેંક નિફ્ટી હવે આ 51,000 લેવલ એટલીસ્ટ રિસ્પેક્ટ આપે તો ત્યાં સુધી કોઈ વાંધો અહીંયા પણ આપણને જોવા નહીં મળે. બાકી વાત કરીએ મિડકેપ અને સ્મોલ કેપની. નિફ્ટી મિડકેપ 100 54,000ને પાર તમે જુઓ કારોબાર ચાલી રહ્યો છે. ઓલમોસ્ટ 2.5થી 3% તેજી આપણને નિફ્ટી મિડકેપ 100માં જોવા મળી છે. બહુ સરસ ખરીદારી મિડકેપ સ્મોલ કેપ છે. પરંતુ આના કરતાં તમે સ્મોલ કેપમાં જુઓ ઇન્ડિવિજ્યુઅલ તો અહીંયા તો તમને જોવા મળશે 3.25% તેજી. 15,700ની નજીક તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર એ પ્રમાણે 15,700ની નજીક આવી ગઈ છે. ઓલમોસ્ટ 500 પોઈન્ટની નજીક તેજી આપણને જોવા મળી છે. એટલે મિડકેપ સ્મોલ કેપમાં તેજી તો બહુ સરસ છે. તો હવે વાત કરીએ કે આ તેજીની પાછળ મિડકેપ સ્મોલ કેપમાં આટલી એક્શન જોવા મળી રહી છે તો કયા કયા સ્ટોક્સ છે કે જે સારી તેજીમાં જોવા મળી રહે છે. આવો મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ ગયા છે. મિરલ, જણાવો કે આજે બહુ સરસ તેજી જોવા મળી રહી છે. નવા ફાઇનાન્શિયલ યરની અહીંયાથી જે શરૂઆત છે, નવી ઉર્જા અને નવી એક્શન પોઝિટિવિટી સાથે થઈ છે. આજના દિવસે નિફ્ટી 500માં એટલે કે નિફ્ટીના જે ટોટલ 500 સ્ટોક્સ છે એમાં સૌથી વધારે મજબૂત કયા સ્ટોક છે અને આજે કયા સ્ટોક છે કે જે આજે પણ
વીક સામે આવી રહ્યા છે, એનાથી આપણે શરૂઆત કરીએ. જણાવો કયા કયા સ્ટોક છે જે સામે આવી રહ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિક. આજે જોવા જાવ તો જેમ કે નવા વર્ષની શરૂઆત થઈ છે એ સારી જોવા મળી રહી છે. જેમ કે સ્ટોકની જ આપણે વાત કરીએ કે નિફ્ટી 50માં કયા સ્ટોક હતા જે સારી એવી તેજી સાથે કારોબાર કરતા સ્ટોક જોવા મળે. ઘણા બધા સ્ટોક છે જે સારી એવી તેજી સાથે કારોબાર કરે છે, પણ ટોપ 5 સ્ટોકમાં તમે નજર કરશો ગાર્ડન રીચ શિપ બિલ્ડર સ્ટોકમાં 17% તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી તમે નજર કરશો ગોદરેજ ઇન્ડસ્ટ્રી, ત્યાં પણ 16.54% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી જીઈ વર્નોરા, ત્યાં સ્ટોકમાં 13% તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યા છે અને સ્ટોકમાં નવા 52 વીક હાઈ પણ બનતા દેખવા મળી રહ્યા છે. સાથે તમે જોશો કોચિન શિપયાર્ડ, ત્યાં પણ 12% તેજી દેખવા મળી રહી છે. અને લાસ્ટ તમે નજર કરશો ટાટા ટેક, ત્યાં પણ તમને 10% તેજી સાથે કારોબાર કરતા દેખવા મળી રહ્યા છે સ્ટોક. તો આજે જોવા જઈએ ને તો તેજીમાં સારા એવા સ્ટોક છે, જેમ કે 10%થી તે 17% સુધીના વધનારા સ્ટોક અત્યારે આપણે સામે આવી રહ્યા છે. અને મોસ્ટલી તમે જોશો ને તો અહીંયા પણ ડિફેન્સના સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યા છે, જેમ કે કોચિંગ શિપયાર્ડ છે, ગાર્ડન ડિસ્ટ્રીબ્યુટર છે, બધા સારા એવા તેજી સાથે કારોબાર કરતા સ્ટોક અત્યારે સામે આવી રહ્યા છે. હવે નિફ્ટી 500માં આપણે વાત કરીએ કે હવે મંદી કરતા સ્ટોક પણ કયા સ્ટોક છે જે આટલા સારા માર્કેટમાં પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે ટાસ. સ્ટોકમાં જોશો સ્ટોકમાં 6%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી ભારતીય હેક્ઝાકોમ તરફ નજર કરશો, ત્યાં પણ 2%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. બ્લુ સ્ટાર તમે જોશો, સ્ટોકે લાસ્ટ ટાઈમ આપણને ખબર છે 52 વીક લો ક્રિએટ કરેલા હતા અને ત્યાં સ્ટોકમાં ઘટાડો દેખવા મળી રહ્યો છે. 1%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. સ્ટોકમાં હ્યુન્ડાઈ મોટર્સ તરફ નજર કરશો, ત્યાં પણ 1.90%ના ઘટાડા સાથે કારોબાર છે. અને લાસ્ટ તમને નજર કરશો ઇપ્કા લેબ્સ સ્ટોકમાં ન્યૂઝ છે, જેના કારણે અત્યારે 1%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જોઈએ તો આ 5 સ્ટોક એવા હતા જે અત્યારે ઘટનારા સ્ટોકમાં સામેલ છે. પણ અત્યારે જોવા જઈએ નિફ્ટી 500માં તેજી કરતા સ્ટોકની સામે મંદી કરતા સ્ટોક છે ને, એમાં પર્સન્ટેજ જોશો ને તમે તો ઘણા ઓછો દેખવા મળી રહ્યો છે. હવે આપણે વાત કરીએ નવા 52 વીક હાઈ બનાવનારા સ્ટોક કયા છે જે અત્યારે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે જીઈ વર્નોરા. સ્ટોકમાં હમણાં તેજી સાથે કારોબાર તો છે જ સ્ટોકમાં, પણ નવા 52 વીક પણ સ્ટોકમાં બનતા દેખવા મળી રહ્યા છે. નવા 52 વીક હાઈ સાથે અત્યારે 13%ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે સ્ટોક. પછી અરવિંદો ફાર્મા, સ્ટોકમાં સતત નવા 52 વીક હાઈ બની રહ્યા છે. 2%ના તેજી સાથે અત્યારે નવા 52 વીક હાઈ બનાવી રહ્યો છે સ્ટોક. પછી જૈન રિસોર્સ તરફ નજર કરશો, આજે સ્ટોક સામેલ થયેલો છે આમાં, અને 3%ના વધારા સાથે નવા 52 વીક હાઈ સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. આદિત્ય ઇન્ફોટેક તરફ નજર કરશો, ત્યાં પણ નવા 52 વીક હાઈ બનતા નજર આવી રહ્યા છે. સાથે એક્વિટાસ કેમિકલ્સ જે આપણે હમણાં જોયો નિફ્ટી 500માં તેજી કરતા સ્ટોકમાં સામેલ છે, એ સ્ટોક અત્યારે નવા 52 વીક હાઈ બનાવીને અત્યારે 6% જેટલો ઘટ્યો છે. એટલે આ બધા 5 સ્ટોક એવા હતા જે અત્યારે નવા 52 વીક હાઈ બનાવતા દેખવા મળી રહ્યા છે. હવે આપણે વાત કરીએ 52 વીક લો બનાવનારા સ્ટોકમાં તમે નજર કરશો તો ખાલી 2 જેવા સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક લો બનાવી રહ્યા છે. નામ જોશો સિપ્લામાં તમે નવા 52 વીક લો બનતા દેખવા મળી રહ્યા છે. 1%ના ઘટાડા સાથે નવા 52 વીક લો બની રહ્યા છે. અને લાસ્ટ તમે નજર કરશો HDFC લાઈફ, ત્યાં પણ નવા 52 વીક લો બનતા દેખવા મળી રહ્યા છે. તો ઓવરઓલ દેખવા જાવ યોમિક તો નિફ્ટી 500માં પણ સારી એવી મોમેન્ટમ તેજી તરફ જ દેખવા મળી રહી છે, પણ ઘટનારા સ્ટોકમાં તમે નજર કરશો ને તો લિસ્ટ બહુ ઓછું છે. ઓકે, તો જેમ આપણે નજર કરીએ એ પ્રમાણે તમે જુઓ ઘણું બધું એક્શન આપણને જોવા મળી રહ્યું છે નિફ્ટી 500માં, પરંતુ તેજીવાળા સ્ટોક્સ આજે સરસ પરફોર્મન્સ કરી રહ્યા છે. મીડિયા ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો આવો નજર કરી લઈએ કે હવે આજે સારી એવી એક્શન જોવા મળી છે નિફ્ટી 500માં. ટોટલ 500માંથી તમે જોશો આપણને તો આજે જે મજબૂતીવાળા જે જોવા મળશે ખાસ કરીને સ્ટોક્સ, એ તમે નજર કરો 460 સ્ટોક્સ, બહુ સરસ તમે કહેવાય. અને 40 સ્ટોક છે કે જે નેગેટિવિટી છે, એટલે કે 8% સ્ટોક્સ નેગેટિવ છે, બાકી 92% સ્ટોક્સ તમે જો મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. તો મજબૂતી જોવા જ મળી રહી છે, તો મજબૂતી પાછળ ઓપોર્ચ્યુનિટી ક્યાં આવો એ વાત ઉપર આપણે વાત કરવાની છે. તો આપણી સાથે આ વાત કરવા માટે જોડાઈ ગયા છે ખાસ કરીને વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટથી નિશિત દોશી આપણી સાથે જોડાયેલા છે. નિશિત સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને નવા ફાઇનાન્શિયલ યરની તમને બેસ્ટ વિશિસ. જણાવો કે હવે નવા ફાઇનાન્શિયલના દિવસે નવી હોપ, નવી તેજી અને નવી લીલા રંગની અહીંયાથી આપણને જે જર્ની આજે શરૂઆત થતી જોવા મળી રહી છે, તો આની પાછળ સૌથી પહેલાં માર્કેટને કયા નજરિયાથી જોઈ રહ્યા છો? હાલના લેવલે શોર્ટ ટર્મ, લોંગ ટર્મ બંને પર્પઝથી વાત કરી લઈએ અને એ બાદ પછી આપણે સ્ટોક સ્પેસિફિક આગળ વધીશું. સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સો નવા ફાઇનાન્શિયલ યરની ન્યૂઝ કેપિટલના બધા વ્યુઅર્સને પણ શુભેચ્છા. સો ડેફિનેટલી આપણને એક સારી એવી ઓપનિંગ આપણને નવા ફાઇનાન્શિયલ યરમાં આપણને જોવા મળી રહી છે. અને જે હિસાબે આપણને એક મોમેન્ટમ આજના દિવસમાં જોવા મળી રહ્યું છે, ડેફિનેટલી કારણ એ જ છે કે ઈરાન અને યુએસ જે વોરના છે એમાં પી સ્ટોક્સની થોડી સંભાવનાઓ વધી રહી છે. એ હિસાબે આપણને ક્રૂડ ઓઇલમાં ઘટાડો જોવા મળ્યો. તો ડેફિનેટલી ક્રૂડ ઓઇલનો ઘટાડો ઇન્ડિયન માર્કેટ્સ માટે પોઝિટિવ હોય છે, તો એ જ આપણને પ્લે આઉટ થતા જોવા મળ્યું છે.
પ્લસ આજે સિરીઝની ફ્રેશ શરૂઆત છે એટલે પણ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ સાથે આપણને જે એક્સ્ટ્રીમ શોર્ટ્સ હતા એ કવર થતા જોવા મળે છે એક્સપાયરીના દિવસે. તો ત્યારબાદ થોડી રિકવરી આપણને માર્કેટ્સમાં જોવા મળી રહી છે. તો હવેથી મેઇન જે જોવાનું છે કે લેવલ્સ કઈ રીતના પ્લે આઉટ થાય છે. જ્યાં સુધી આપણને ક્રૂડ ઓઇલ $110 જે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે બ્રેન્ટ ક્રૂડ, ત્યાં સુધી થોડું ઇન્ડિયન માર્કેટ્સ માટે પોઝિટિવ છે. એનો અભાવ જાય છે ત્યારે પાછું આપણને ઇન્ડિયન માર્કેટ્સમાં થોડી નેગેટિવિટી વધતા જોવા મળી શકે છે. હાલ ફિલહાલ વાત કરીએ તો લેવલ્સની નિફ્ટીમાં જે હિસાબે આજના દિવસમાં એક મોમેન્ટમ આપણને પ્લે આઉટ થતો જોવા મળે છે. તો ડેફિનેટલી આજના દિવસમાં અગર 2 દિવસનો વ્યૂ પોઈન્ટ રાખીએ તો 23,000 થી લઈને 23,200 સુધીની અપસાઇડ આપણને નિફ્ટી 50માં જોવા મળી શકે છે. બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ આપણને સારું અપસાઇડ 52,000 થી લઈને 52,800 સુધીની અપસાઇડ કાલના 1 થી 2 દિવસમાં આપણને જે સિરીઝની ફ્રેશ શરૂઆત છે એમાં અપસાઇડમાં જોવા મળી શકે છે. ત્યાં આગળથી ફ્રેશ વ્યૂ લેવાનું રહેશે. તો ડેફિનેટલી અત્યારે બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી સાથે ઇન્ડેક્સીસમાં લોંગ સાઇડની પોઝિશનને હોલ્ડ રાખવાની સલાહ રહેશે. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે, જેની ઉપર આપણે નજર કરીશું. નિફ્ટી બેંક નિફ્ટી બંનેને આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કર્યો. સર, જણાવો તો આજના દિવસે ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપમાં કયા સ્ટોક્સ છે કે જ્યાં તમે ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? માર્કેટનો હવે ધીરે ધીરે પોઝિટિવ સમાજ પણ આવી રહ્યા છે, તો પોઝિટિવિટી વચ્ચે આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક સર, કયું સિલેક્શન રહેશે? સો જે હિસાબે આપણને માર્કેટમાં એક મોમેન્ટમ જોવા મળ્યું છે અને ઘણા સ્ટોક્સમાં આપણને સારું 5 થી 6% અપસાઇડ જોવા મળી છે. ડેફિનેટલી મોમેન્ટમ હજી પણ પ્લે આઉટ થઈ શકે છે. એમાંથી જ એક આપણો પીક રહેશે છે એમસીએક્સ. એમસીએક્સમાં જે હિસાબે આપણને એક લોવર લેવલ પર ડબલ બોટમ ફોર્મેશન ડેલી ટાઈમ પર છે, તો ત્યારબાદ અપસાઇડનો કન્ટિન્યુ રહી શકે છે. તો ડેફિનેટલી એમસીએક્સમાં બાય કરવાની સલાહ રહેશે ફોર ધ ટાર્ગેટ ઓફ 2550 વિથ ધ સ્ટોપ લોસ ઓફ 2300. તો આ રીતે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળ્યું છે. સ્ટોક સ્પેસિફિક અહીંયા જરૂરથી આપણે નજર કરીશું. તો દર્શક મિત્રો, આજના દિવસે સરસ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તો મોમેન્ટમમાં આજના દિવસે મિડ કેપ અને સ્મોલ કેપમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી છે એનાથી શરૂઆત કરીશું. વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ જો તમે આજે નજર કરશો તો આપણને ડિફેન્સ સ્ટોક્સમાં જોવા મળશે. ગાર્ડન રિસ્ક બિલ્ડર્સ 17.5% તેજી જોવા મળી છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ તમે જુઓ, ઇવન કોચિન શિપયાર્ડ તમે નજર કરો, ટીટીએમએલ જુઓ, અહીંયા બધામાં તમે જુઓ તો 10%થી ડબલ તમે જોશો તો પર્સન્ટેજમાં આજે આપણને તેજી જોવા મળી રહી છે. સર, ડિફેન્સ થીમથી શરૂઆત કરીએ. ખાસા પીટાયા છે. તમે જો કે જ્યારે ગ્લોબલ તણાવ ચાલતો હતો તેવા ટાઈમે પણ ડિફેન્સ સ્ટોક્સ પીટાયા છે, અને હવે જ્યારે તેજી આવી છે તો આજે મોટાભાગના દરેક આજે આપણે જોઈશું ડિફેન્સ સ્ટોક્સ ડબલ ડિજિટમાં આજે આપણને તેજી સાથે આજે આગળ વધતા જોવા મળી રહ્યા છે. અહીં કોઈ ખાસ વ્યૂ, કોઈ સ્ટોક સ્પેસિફિક તમને પસંદ હોય સર? સો જે હિસાબે આપણને પીએમ મોદીની તરફથી શિપ બિલ્ડિંગ માટે એક મેજર અનાઉન્સમેન્ટ રિસન્ટલી જોવા મળી. ત્યારબાદ એક સ્ટ્રોંગ રેલી આપણને શિપ બિલ્ડિંગ સ્ટોક્સમાં જોવા મળી છે. તો ડેફિનેટલી ગવર્મેન્ટનું ફોકસ પાછું શિપ બિલ્ડિંગના તરફ, ઇન્ડિજિનસ મેક ઇન ઇન્ડિયાના ફોકસ જઈ રહ્યું છે. તો ડેફિનેટલી એનું પોઝિટિવ ઇમ્પેક્ટ શિપ બિલ્ડિંગ કંપનીઝ ઓવરઓલ થઈ શકે છે. પ્લસ ડિફેન્સનો પણ એક પ્લે આઉટ જે છે થીમ છે એ પ્લે આઉટ થઈ જ રહી છે. તો ડેફિનેટલી અગર જીઆરએસસીમાં અગર સાઈડથી પોઝિશન હોય તો એને હોલ્ડ રાખવાની સલાહ રહેશે. હજી પણ આપણને આમ 2400 થી લઈને 2500 સુધીના લેવલ્સ જીઆરએસસીમાં વાલા 1 થી 2 દિવસમાં શોર્ટ ટર્મ જોવા મળી શકે છે. ડેફિનેટલી અહીંયા એક્ઝિસ્ટિંગ પોઝિશન છે તો હોલ્ડ રાખવાની સલાહ રહેશે. ફ્રેશ એન્ટ્રી અત્યારે થોડું અવોઇડ કરવાની રહેશે કેમ કે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી લાગી રહ્યો. બીજું મઝગાંવ ડોકની પણ વાત કરીએ તો મઝગાંવ ડોકમાં પણ આજના દિવસમાં એક સારું આપણને અપસાઇડ જોવા મળી રહ્યું છે અને એક સ્ટ્રોંગ મોમેન્ટમ પણ આજે જોવા મળ્યું છે. તો ડેફિનેટલી મઝગાંવ ડોકમાં મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે અને હજી પણ આમાં અપસાઇડ જોવા મળી શકે છે. તો બે સાઈડમાં બે સ્ટોક્સમાં લોંગ સાઈડની પોઝિશન હોલ્ડ રાખવાની સલાહ રહેશે. એ પ્રમાણે તમે જો તો ડિફેન્સ થીમ કે જ્યાં વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળે છે, અને મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ કે જે એની ઉપર તમે જરૂરથી હજુ પણ એક વ્યૂ પોઝિટિવ લઈને ચાલી શકો છો. તો ઘણા બધા સ્ટોક છે કે જે આજે એક્શન મોડમાં જોવા મળે છે. એક પછી એક આપણે દરેક પર આજે વાત કરીશું, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. ફટાફટ એક વિરામ લઈ લઈએ અને વિરામ બાદ મિડ કેપ સ્મોલ કેપમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી તમારા માટે છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ તમે જુઓ તો ધીરે ધીરે નિફ્ટી 22,800 ને પાર જવાનો પ્રયત્ન જોવા મળી રહ્યો છે, અને બેંક નિફ્ટીમાં પણ ધીરે ધીરે હવે ન્યૂનતમ સ્તરથી થોડી રિકવરીની હોપ જોવા મળી રહી છે. આવો આપણે હવે સ્ટોક સ્પેસિફિક આગળ વધીએ. તો આજના દિવસે સરસ એક્શનમાં આપણને જોવા મળશે તો એ છે ટીટીએમએલ. 12.5% તમે જુઓ તો અહીંયા આપણને તેજી જોવા મળી રહી છે, અને અહીંયા પણ તમે જોશો ને તો મોમેન્ટમ સરસ જોવા મળી રહ્યું છે. ખાસા દિવસથી તમે જો સ્ટોક્સ ઘટી રહ્યો હતો. ઇવન તમે જો વાત કરશો ફેબ્રુઆરી મહિનામાં સ્ટોક્સ 47-48 રૂપિયા હતો, ત્યાંથી સ્ટોક્સ નીચે આવી ગયો. લાસ્ટ ટ્રેડિંગ સેશનની જો વાત કરીએ તો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં 31 રૂપિયા આવ્યો હતો, અને હવે 31 રૂપિયા બાદ આજે એક પહેલ સારી જોવા મળી રહી છે.
TTML કઈ રીતે જોઈશું નિશ્ચિત સર 35 રૂપિયા ઉપર હાલ આપણને જોવા મળી રહ્યો છે. આજની તેજીમાં કોન્ફિડન્સ તમે જોઈ રહ્યા છો, નવી ખરીદી સર કરાય કે નહીં સર TTML? સો TTML ની વાત કરીએ તો આ કાઉન્ટરે બહુ મેજરલી ડિસઅપોઇન્ટ કર્યું છે. ઓલમોસ્ટ 2022-2021 થી નેગેટિવ રિટર્ન્સ જ આપ્યા છે. તો આને ફંડામેન્ટલી પણ કોઈ સ્ટ્રોંગ બિઝનેસ મોડેલ આપણને કહેવાય ને કે એક સ્ટ્રોંગ આઉટલુક ફ્યુચર વાઇઝ આપણને હજી પણ આમાં જોવા નથી મળી રહ્યું. તો ડેફિનેટલી અગર એક્ઝિસ્ટિંગ પોઝિશન હાયર પ્રાઇસમાં અગર લીધેલા હોય તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રહેશે અને કોસ્ટના આસપાસ એક્ઝિટ કરવાની સ્ટ્રેટેજી રહેશે. ફ્રેશ એન્ટ્રી માટે આ બધા કાઉન્ટર્સને અવોઇડ કરવાની સલાહ રહેશે. જે હિસાબે આપણને એક વીકનેસ જોવા મળી છે અને બિયર માર્કેટમાં એક આપણને શીખવા મળી છે કે જે ખરાબ જોવા જોઈએ. કેમ કે જ્યારે માર્કેટમાં વીકનેસ આવે ત્યારે આ બધા સ્ટોક સૌથી વધારે પીટાય છે. તો ડેફિનેટલી આવા કાઉન્ટર્સથી દૂર રહેવાની સલાહ રહેશે અને પોર્ટફોલિયોમાં અવોઇડ કરવાની સલાહ રહેશે TTML માટે. તો હોલ્ડ કરવાની સલાહ રહેશે અહીંયા ખાસ કરીને TTML, જેને આપણે ફોકસ કરીશું. નેક્સ્ટ રિયલ એસ્ટેટની વાત કરીએ સર. રિયલ એસ્ટેટ પણ આપણને ખ્યાલ છે કે ખાસું પીટાયું છે, આજે સારી મજબૂતી જોવા મળી રહી છે. તેમાંથી એક સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યો છે, નિફ્ટી 500ના ટોપ ગેનર્સમાં છે અને એ છે અનંતરાજ. આજે તમે જુઓ તો સ્ટોક્સમાં સારી એવી 10% તેજી સાથે આપણને સ્ટોક્સ પોઝિટિવ સાથે કારોબાર જોવા મળ્યો છે. અહીંયા પણ તમે જો સર તો ખાસો એવો પીટાયેલો છે. એક વર્ષનું રિટર્ન પણ તમે જો ખાસું નેગેટિવ આ સ્ટોક્સમાં જોવા મળ્યું છે. 600 રૂપિયા આજુબાજુ હતો. આથી તમે જો ફેબ્રુઆરીની શરૂઆતમાં 600 રૂપિયા સ્ટોક્સ 400 રૂપિયા આજુબાજુ ક્યાંક ને ક્યાંક લો બનાવે છે. 445 રૂપિયા આજે આવ્યો છે. અહીંયા કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી સર કોઈ જોઈ રહ્યા છો તમે અનંતરાજ માટે સર? સો અનંતરાજની વાત કરીએ તો ડેફિનેટલી આ પણ કાઉન્ટરે આપણને ડિસઅપોઇન્ટમેન્ટ જ કરી છે અને ઓવરઓલ જોશું તો વીકનેસ હજી પણ આમાં કન્ટિન્યુ રહી શકે છે. તો ડેફિનેટલી ત્યારે શોર્ટ ટર્મ પોઝિશનને અવોઇડ કરવાની સલાહ રહેશે. આજનું જે આપણને એક અપસાઇડ જોવા મળી રહ્યું છે એ ડેફિનેટલી ડેડ કેટ બાઉન્સના તરીકે જો એક જોવાઈ શકે છે. હજી પણ કોઈ પણ બોટમ ફોર્મેશનના સાઇન્સ આપણને નથી જોવા મળે. તો ડેફિનેટલી અગર હાયર પ્રાઇસથી પોઝિશન છે તો એને હોલ્ડ રાખી શકાય છે, બટ ફ્રેશ એન્ટ્રી માટે અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ બંધો જોવા મળે છે, એ આપણે નજર કરીશું અનંતરાજ લિમિટેડ ઉપર. નેક્સ્ટ વાત કરીએ થોડા ઘટનારા સ્ટોક્સ, કારણ કે આવા માર્કેટમાં પણ તમે જો આજે સમાચાર સારા છે છતાં સ્ટોક્સ નેગેટિવ હોય તેને જરૂરથી વાત કરવી છે, કારણ કે એવી તો પ્રોબ્લેમ શું છે. એમાં જ એક સ્ટોક્સ નજર આવી રહ્યો છે અને એ છે હન્ડાઈ મોટર્સ. હન્ડાઈ મોટર્સ તમે નજર કરો તો આજે આપણને સ્ટોક્સ ઓલમોસ્ટ 2.5-3% નેગેટિવ એક્શન જોવા મળી છે. આજે ઓટો સ્ટોક્સ તમે જો ફાઇનલી 2-3% ઓવરઓલ ઇન્ડેક્સ ઉપર છે અને આવા ટાઈમે આ સ્ટોક્સ તમે નજર કરો તો નવા લો બનાવી રહ્યો છે અને સ્ટોક્સ તમે જુઓ તો અત્યારે આપણને ઓલમોસ્ટ હવે 11 મહિનાના તળિયે આવતો પહોંચતો જોવા મળી રહ્યો છે. 1731 આજુબાજુ છે. અહીંયા પણ સ્ટોક્સ આપણે જોઈએ તો હિસ્ટ્રી માર્ચ મહિનાની શરૂઆતમાં સ્ટોક્સ 2324 રૂપિયા હતો અને ત્યાંથી 1700ની નજીક જઈ રહ્યો છે સર. આને સર ઓવરસોલ્ડ તરીકે ગણીને શું બાઇંગ કરવું જોઈએ અને જેમની પાસે ઓલરેડી પોઝિશનમાં હોય એ લોકો માટે પણ સર શું સલાહ રહેશે હન્ડાઈ મોટર્સ? સો હન્ડાઈ મોટર્સની વાત કરીએ તો ડેફિનેટલી આપણને આમાં એક સારું એવું કરેક્શન જોવા મળ્યું છે. લિસ્ટિંગ બાદ એક સ્ટ્રોંગ રેલી આપણને 2300-2700 સુધીની જોવા મળી. ત્યારબાદ પાછો આ કાઉન્ટર હવે લિસ્ટિંગના આસપાસના પ્રાઇસમાં ટ્રેડ કરવા માટે આવી રહ્યો છે, જે છે 1500ના લેવલ્સની આસપાસ. તો ડેફિનેટલી વીકનેસ છે એ કન્ટિન્યુ થોડી રહી શકે છે થોડા દિવસ અને એક 1500ના આસપાસ એક મેજર બોટમ આ કાઉન્ટરમાં આપણને જોવા મળ્યું છે. તો ત્યાં આગળ એક એવરેજ આઉટ કરવાની સલાહ રહેશે અગર તમારું બાઇંગ પ્રાઇસ થોડું હાયર લેવલ પર છે તો. અત્યારે વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે. શોર્ટ ટર્મમાં તો થોડું ફ્રેશ પોઝિશન્સ ટ્રેડિંગ પોઝિશન્સ અવોઇડ કરવાની સલાહ રહેશે અને અગર મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે છે તો ડેફિનેટલી હોલ્ડ કરી શકો છો અને અરાઉન્ડ 1500ના આસપાસ એવરેજ આઉટ કરવાની સલાહ રહેશે હ્યુન્ડાઈ મોટર્સમાં. ઓકે, તો આ રીતે વ્યૂ બંધો જોવા મળી રહ્યો છે હન્ડાઈ મોટર્સ, કે જેનું આપણે અહીંયાથી ફોકસ જરૂરથી કરીશું. નેક્સ્ટ વાત કરીએ કે આજે સરસ 5-6 સ્ટોક છે 50 હાઈ બનાવનારા સ્ટોક્સ. એમાંથી એક સ્ટોક્સ મારે વાત કરવી છે અને એ છે ઓરોબિંદો ફાર્મા. ઓલરેડી બાયબેકની અનાઉન્સમેન્ટની સમાચાર હતા અને એ બાદ તમે જો આજે નવા રેકોર્ડ હાઈ સાથે આજે ઓપનિંગ થઈ છે અને ઓપનિંગ બાદ નો ડાઉટ ઉપલા સરથી થોડો નીચે આવ્યો છે. અત્યારે જો 20 રૂપિયા જેવા જ, પરંતુ તો પણ સ્ટીલ હજુ પણ 2.25% ઉપર છે. ઓરોબિંદો ફાર્મા 1340 રૂપિયા ઉપર છે. બાયબેકના સમાચાર પણ છે. શું સર અહીંયા નવી ખરીદી કરવી જોઈએ આ લેવલ ઉપર સર? સો ઓરોબિંદો ફાર્માના પહેલાં આપણે અગર એક ડિસ્કશન ફાર્મા સ્ટોક્સ પર કરીએ તો સૌથી જે વધારે મેજર ક્રેશ આપણને આ માર્ચ મહિનામાં જોવા મળ્યું એમાં સૌથી ઓછું જે સેક્ટરે કરેક્શન દેખાડ્યું છે ફાર્મા ઇન્ડેક્સે. ફાર્મા ઇન્ડેક્સે ઓલમોસ્ટ 2-3%નું જ નેગેટિવ રિટર્ન્સ આપણને માર્ચ મહિનામાં આપ્યું છે. વેરેઝ PSU બેંક્સ યા PSU ઓટોઝમાં આપણને 10-12%નું ઇન્ડેક્સ લેવલ પર જ કરેક્શન જોવા મળ્યું છે.
તો ઓવરઓલ આના પહેલા પણ અગર ફાર્મા સ્ટોક્સમાં જોશો તો યુએસના જે ટેરિફની ન્યૂઝ હતી એમાં પણ આપણને કોઈ મેજર નેગેટિવ ઇમ્પેક્ટ ફાર્મા સ્ટોક્સ પર જોવા નથી મળ્યું રહ્યું. તો ડેફિનેટલી અહીંયાથી વેલ્યુએશન એકદમ રિઝનેબલ થઈ ગયા છે અને ઓરોબિંદો ફાર્મા કહી લો યા બીજા ફાર્મા સ્ટોક્સ પણ કહી લો 2026માં તે એક સ્ટ્રોંગ રેલી આપવા માટે તૈયાર થઈ ગયા છે. તો ડેફિનેટલી ફાર્મા સ્ટોક્સને ઇગ્નોર ના કરવું જોઈએ અને પોર્ટફોલિયોમાં અક્યુમ્યુલેશન કરવાનું જ એક ફોકસ રાખવું જોઈએ. જેવું આ વોર ફ્રન્ટની સિચ્યુએશન આપણને નોર્મલાઇઝ થતા પડશે ત્યારબાદ ફાર્મા સ્ટોક્સમાં એક સારી એવી રેલી આપણને આવવાલા 1 થી 2 વર્ષમાં જોવા મળી શકે છે. ડેફિનેટલી આ લેવલ્સ પર અક્યુમ્યુલેશન જ કરવું જોઈએ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી સાથે ફાર્મા સ્ટોક્સમાં. ઓરોબિંદો ફાર્માની પણ અત્યારે વાત કરીએ તો એક સારું બ્રેકઆઉટ લેવલ આપણને 1200ના લેવલના આસપાસ જોવા મળ્યું હતું. એક સારું એવું બોટમ ફોર્મેશન પછી આ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે અને એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર્સ પેટર્ન પણ આપણને વીકલી ટાઈમ ફ્રેમ પર ચાર્ટ્સમાં જોવા મળ્યું છે. પણ ડેફિનેટલી અહીંયાથી હવે ડાઉનસાઇડની રિસ્ક લિમિટેડ છે અને એક સ્ટ્રોંગ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. તો પોઝિશન્સને એક્યુમ્યુલેટ કરવાની જ સલાહ રહેશે ઓરોબિંદો ફાર્મામાં પણ અને એક સારી એવી રેલી આપણને 1400 થી લઈને 1500 સુધીના લેવલ્સ પણ ઓરોબિંદો ફાર્મામાં આવવાના દિવસોમાં જોવા મળી શકે છે. તો મીડિયમ ટર્મ તો લોંગ ટર્મ માટે એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે ઓરોબિંદો ફાર્મામાં. ઓકે, બહુ સરસ રીતે સર આપણને સમજાવ્યું એ પ્રમાણે ઓરોબિંદો ફાર્મા જરૂરથી આપણે લેવલ સ્પેસિફિક ફોલો કરીશું. એક લાસ્ટ સ્ટોક સર વાત કરી લઈએ, બહુ જ પીટાયેલો સ્ટોક છે અને એ પણ ફાર્માનો સ્ટોક છે. તમે જો નામ છે સિપ્લા. જ્યારે ઓવરઓલ આપણે માર્કેટ પડતું હતું ત્યારે જે ફાર્મા સ્ટોક્સ તમે જો ડિફેન્સિવ તરીકે કામ કરે ત્યારે આ સ્ટોક છે સતત નેગેટિવ બતાવતો અને આ તમે જોશો તો આજે નવા 2 વર્ષના તળિયે છે. લાસ્ટ ડિસેમ્બર 2023ના લેવલ ઉપર જે હતો સ્ટોક્સ એ લેવલ ઉપર તમે જો અત્યારે આવી ગયો 1.5% અત્યારે સ્ટોક્સ કમજોર છે. પરંતુ સર પ્રોબ્લેમ એ છે કે તમે જો હવે RSI પણ તમે જો ખાસ કરીને નિફ્ટીમાં ડેઇલી ચાર્ટમાં તો તમે જોશો તો સિપ્લામાં આપણને 30ની થોડી નીચે છે, પરંતુ વીકલીમાં આપણે નજર કરીએ તો વીકલીમાં RSI સર ઓલમોસ્ટ 22ની પણ નીચે જતી રહી છે. કઈ રીતે સર જોઈશું અહીંયા? શું કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો સર તમે અહીંયા સિપ્લા? તો સિપ્લાની વાત કરીએ તો ડેફિનેટલી વન ઓફ ધી MNC કંપનીઝ છે અને લાર્જ કેપ કંપની છે. તો ડેફિનેટલી લાર્જ કેપ સ્ટોક્સમાં એક વન ઓફ ધી ડિસઅપોઇન્ટિંગ ફાર્મા સ્ટોકમાંથી રહેશે કે સિપ્લા જ રહ્યો છે. બહુ હાર્ડલી 1-2 એક્ઝામ્પલ મળશે જે ફાર્મામાં થોડું ડિસઅપોઇન્ટ કર્યા છે લાસ્ટ 1 થી 2 વર્ષમાં. પણ આમાં પણ જોશું તો હાયર લેવલથી ઓવરઓલ બ્રોડર માર્કેટના કમ્પેરિઝનમાં વધારે કરેક્શન નથી જોવા મળી રહ્યું. તો ડેફિનેટલી અગર આમાં પોઝિશન્સ છે તો હોલ્ડ રાખી શકાય છે, વધારે પેનિક કરવાની જરૂરત નથી. એક સારું એવું કરેક્શન ઓલરેડી આમાં જોઈ શક્યા છે. તો હવે એક બોટમ ફોર્મેશનના પણ સાઇન્સ આપણને જોવા મળી શકે છે. તો થોડું વીકનેસ ડેફિનેટલી છે બટ એક મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે સિપ્લામાં પણ પોઝિશન્સને હોલ્ડ રાખવાની સલાહ રહેશે. જેવું માર્કેટમાં રિકવરી આવશે ત્યારબાદ આપણને સિપ્લામાં પણ એક સ્ટ્રોંગ રેલી જોવા મળી શકે છે. તો આ રીતે વ્યૂ બંધ જોવા મળ્યું છે સિપ્લા કે જેને આપણે જરૂરથી ફોલો કરીશું. પરંતુ નિશી સર આ સાથે સમય છે આપણી સાથે રજા લેવાનો આપણી તરફથી ડિસ્ક્લેમર. સો આજે જે પણ સ્ટોક્સ આપણે ડિસ્કસ કરી રહ્યા સ્ટ્રેટેજી ડિસ્કસ કરી એમાં કોઈમાં પણ પર્સનલ પોઝિશન નથી. ક્લાયન્ટ સાથે આપણે સેમ વ્યૂ શેર કરેલા હોઈ શકે. શોમાં બોલવા માટે ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ નિશી સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. દર્શક મિત્રો આવો નજર કરી લઈએ માર્કેટ. તમે જો અપ એન્ડ ડાઉન ઘણું બધું વોલેટાઇલ જોવા મળ્યું છે. હમણાં જસ્ટ રિસેન્ટલી આપણે 22,820 ગયા, ત્યાંથી ફરીથી નીચે નવા લો બનાવે 22,738, હવે ફરીથી 22,760. અપ એન્ડ ડાઉન ઘણું બધું જોવા મળી રહ્યું છે. પરંતુ આ બધા વચ્ચે હવે જોવાનું રહેશે કે આજનો લો પ્રોટેક્ટ થાય છે કે પછી હાઈ તોડે છે કે પછી આની વચ્ચે જ ક્લોઝ થઈએ છે. બાકી પણ તમે જોશો ને તો ગ્લોબલ બજારથી તો સારી વાત છે. કોસ્પી તમે જુઓ શરૂઆતમાં જ્યારે સવારે તમે જોશો તો 4.5% મજબૂત, અત્યારે 8.5% ઉપર થઈ ગયું. જ્યારે તમે નજર કરશો નિકેઈ 3.5% મજબૂત, અત્યારે ડે હાઈ ઉપર 5% જ્યારે થઈ ગયું છે. જ્યારે એનું માર્કેટ ક્લોઝ થવાની થઈ રહી છે ત્યારે તમે જો ડે હાઈ ઉપર આવી ગયું છે. ડાઉ જોન્સ ફ્યુચર્સ તમે નજર કરો, સવારે જ્યારે આપણે ઓપન થયા ને ત્યારે 50-60 પણ મજબૂત હતું. અત્યારે તમે જુઓ 150 પોઈન્ટથી પણ વધારે તેજી જોવા મળી છે. સો એવરીવેર તમે જોશો ને બધા માર્કેટમાં એક કોન્ફિડન્સ જોવા મળી રહ્યું છે. સો લેટ્સ હોપ કે હવે આજનો આપણે જે 22,700 લેવલની જે વાત કરીએ છીએ એટલીસ્ટ એ લેવલ પ્રોટેક્ટ થવું જોઈએ. થાય છે તો પછી ક્યાંક ને ક્યાંક ફરીથી યુટર્ન આપણને જોવા મળી શકે છે. દર્શક મિત્રો આ સાથે મિડકેપ મસીમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.